हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो चलो स्टार्ट करिए। એપ્રિલ 2022ની અંદર જે રેગ્યુલર ટીવાય બીકોમ સેમિસ્ટર 6નું પેપર આવ્યું હતું તેનો ક્વેશ્ચન નંબર 3 આપણે ઓલરેડી ક્વેશ્ચન નંબર 2 સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છે। ઓકે, અને હવે જે છે પરિવર્તનશીલ બજેટનો જે ક્વેશ્ચન છે તે ઓકે અગેઇન મેં તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોવ છો ઓકે ત્યારે તમારે મેઇન ફોકસ કરવાનો છે કેલ્ક્યુલેશનના બેઝિક કોન્સેપ્ટ પર। मतलब समझो जे पण चैप्टर रिलेटेड जो बेसिक कॉन्सेप्ट है कैलक्युलेशन है एना पर फोकस करवानो छे। तमे जोई सको छो कि आ क्वेश्चन कसेथी डायरेक्ट सेम टू सेम बुक्सनो कोई क्वेश्चन साथे मैच नहीं थशे, परंतु आना घणा बधा जे नाना नानी कैलक्युलेशन जे छे जे घणी बधी गणतरीओ छे ते अमुक क्वेश्चननी अंदर जईने मैच थती हशे। तमने बेसिक आवडवुं जोईए तो तमने दरेक प्रकारना क्वेश्चन आवडी जशे। ओके, अदरवाइज तमे 100 क्वेश्चन 500 क्वेश्चन भी करीने जशो पण तमे बेसिक ज व्यवस्थित नहीं करशो तो एक्जाम में जईने डेफिनेटली तमने प्रॉब्लम फेस करवा मळशे। तो जो परिवर्तनशील बजेटनी पद्धति अपनावे छे एक क्रिस्ना कंपनी लिमिटेड छे अने 70%, 80%, 90%नी प्रवृत्तिए परिवर्तनशील अंदाजपत्र तैयार करवानुं छे। तमारे परिवर्तनशील अंदाजपत्र तमारे 3 प्रवृत्तिए तैयार करवानुं। नीचेनी माहिती उपलब्ध छे। चलो तो जो सौथी पहला आपणे एक काम करिए, परिवर्तनशील अंदाजपत्र आपणे तैयार करी लईए। ओके, तो अहींया लखीए परिवर्तनशील अंदाजपत्र ने आपणे 3 लेवल पर परिवर्तनशील अंदाजपत्र बनाववानुं छे। ओके, तो आपणे 3 लेवल पर बनाववानुं छे અને પહેલા તો તમારી પાસે દરેક લેવલ પર જે બનાવવાની માહિતી છે તે તમારી પાસે અવેલેબલ છે। જો 70%, 80% અને 90%। ઓકે, સિમ્પલ જો તમે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન રીડ કરો ને તો ફર્સ્ટ ટાઈમ પર તો આખો ક્વેશ્ચન રીડ કરી લો એક્ઝામમાં। સેકન્ડ ટાઈમ એ જે રીડિંગ કર્યું છે ને એમાંથી તમારે એક કેલ્ક્યુલેશન વાઇઝ मतलब ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા શીખવાનું છે। ઓકે, તમારી પાસે જે માહિતી છે તેમાં જો સ્ટાર્ટિંગમાં જ કહેવામાં આવેલું છે કે 3500 એકમ આપણે બનાવીએ છીએ પણ 70% પ્રવૃત્તિએ બનાવીએ છીએ। એનો અર્થ એ તો થઈ ગયો કે સર 70% કામ કરશું તો 3500 એકમ બનશે। ઓકે, તો આપણે એક કામ કરીએ, અહીંયાથી જ આપણે એક ગણતરી કરી લઈએ। જો 70% કાર્યક્ષમતા માટે આપણે 3500 એકમ બનાવીએ છીએ। ઓકે, અને જો मैं तो तमने डायरेक्टली कैलक्युलेशन में शीखवाड़ेलू ज छे कि बने त्यां सुधी हमेशा पहला 100% शोधी लेवो, कारण के पछी बहु इजी बने छे। 100% शोधी लेशो ने तो तमारी पासे जो अहींया 3500 एकम भाग्या तमे 70% करशो ने, कारण के तमने 70% नी माहिती आपेली छे। तमे जे टकानी जेटला टकानी माहिती तमने आपेली छे ने ए टका वडे डिवाइड करी दो ने એટલે તમને 100% ना एकमो मळी जाय। जोई लो, તમારી પાસે 100% પ્રવૃત્તિએ કેટલું કામ થશે ને એ તમને મળી જશે। કેટલું મળી જશે તો 5000 એકમ। એટલે તમે તમારી પૂરેપૂરી ક્ષમતાએ કામ કરશો ને, પૂરેપૂરી ક્ષમતા। ઓકે, તો તમે 100% કામ કરશો તો તમને 5000 એકમ બનાવવાના થશે। ઓકે ઓકે, ચલો તો આગળ વધીએ। તો હવે આપણી પાસે જો 100%ની માહિતી છે ને તો આપણે 80% એ કામ કરવાનું છે। તો 80% ના એકમ, 80% ના ક્ષમતાએ એકમ અને 90% ના ક્ષમતાએ એકમ। कारण के जो तमे કેટલા ટકાની ક્ષમતાએ કામ કરવાનું છે તો તમને અહીંયા દાખલામાં કીધું 70%, 70%, 80%, 90% કામ કરો। તો સૌથી પહેલા 100% શોધી લેવાના અને 100% શોધ્યા પછી તમારે જેટલા ટકાવાળી શોધવી હોય તે 100%ની જે રકમ છે એના 80% કરશો એટલે તમને મળી જશે અહીંયા 4000 એકમ અને તમને અહીંયા મળી જશે 4500 એકમ। देन आ रीते गणतरी करी लेवानी એટલે इजी लागे। ओके, थई गयुं। पछी तमारे ए एकम ने तमारे जे आ प्रवृत्ति लखशो तेमां अहींया लखी देवाना छे, जेम के 3500 एकम अहींया बनावीए छे। ओके, એટલે આપણે 4000 એકમ બનાવશું। ओके, ने अहींया આપણે 4500 એકમ बनाव।
થઈ ગયું. અને જો એકમ દીઠ તમારી પાસે રકમ મતલબ એકમ તમારી પાસે હોય ને છોકરાઓ, તો એકમ દીઠ બનાવી લેવાના. બરાબર, એકમ દીઠ બનાવવાથી તમારી જે ગણતરી છે ને એમાં તમને જો આગળ જઈને કોઈ કન્ફ્યુઝન આવતું હોય ને તે દૂર થાય છે. બરાબર, તો જો તમને એકમ દીઠ 1000 લેખે એ વેચાણ કરે છે, એટલે એક એકમ છે ને એ 1000 રૂપિયાના ભાવે વેચે છે, એટલે વેચાણ કિંમત 1000 રૂપિયા છે. જો ઉત્પાદન 80% થી 90% સુધી વેચે તો મૂળ કિંમતના અનુક્રમે 2.5 અને 5%નો વધારો થશે. બરાબર, હવે જો સમજો અહીંયા શું લખવામાં આવેલું છે કે જો ઉત્પાદન 80% થી 90% સુધી જો વેચે તો મૂળ કિંમતમાં અનુક્રમે 2.5 અને 5%નો વધારો થશે. ઓકે, એટલે 80% માટે 2.5% અને 90% માટે 5%. તમારી વેચાણ કિંમત છે ને એ કેટલી વધશે એ તમને દાખલામાં આપેલી છે. થયું. અને તમારી પાસે અહીંયા એક નાનકડી અહીંયા મિસ્ટેક એ કરવામાં આવેલી છે, એટલે ટાઈપિંગ મિસ્ટેક છે, બાકી એનાથી એટલો કંઈ ખાસ ફરક નહીં પડશે. અહીંયા થી નહીં આવશે, અહીંયા અને આવશે. ઓકે, આ પેપરમાંથી જ મેં હંમેશા લઈને કરાવું છું, એટલે પેપરની મિસ્ટેક બી તમને હું સમજાવી શકું. તો 80 અને 90% સુધી વેચે તો મૂળ કિંમતના 2.5% અને 5%નો વધારો થશે. ઓકે, એટલે જો તમારી પાસે જે વેચાણ કિંમત જે છે એ 70%ની ક્ષમતા એ કેટલા રૂપિયા હતા ખબર છે? 1000 રૂપિયા એકમ દીઠ. હવે તમારી પાસે જ્યારે 80%ની ક્ષમતાએ તમે કામ કરશો ને તો તમારી જે વેચાણ કિંમત છે ને એ તમારે કેટલા રૂપિયા વધારવાની છે, કેટલા ટકા વધારવાની છે? 2.5% વધારી દેવાની. આવું તમને દાખલામાં લખીને આપેલું છે. ઓકે, એટલે તમારી જે વેચાણ કિંમત નવી થશે ને એ થઈ જશે એકમ દીઠ 1025 રૂપિયા. અને 90%ની ક્ષમતાએ જો તમે કામ કરશો ને છોકરાઓ, તો તમારી પાસે જે 1000 હતા ને એમાં 5%નો વધારો થશે, એટલે તમારી વેચાણ કિંમત છે 1050 એકમ દીઠ થઈ જશે. ડન. તો આ તો વસ્તુ તમારું ક્લિયર થઈ ગયું. હવે વેચાણ કિંમત તો તમને મળી ગઈ દાખલામાં એકમ દીઠ, આ એકમ દીઠ વેચાણ કિંમત છે. ઓકે, હવે બીજો પોઈન્ટ વાંચો. ચલિત ખર્ચામાં તમને શું કહેવામાં આવે છે કે એકમ દીઠ 200 રૂપિયા છે. જો અહીંયા પણ એકમ દીઠ છે, જે પૈકી કાચા માલની પડતર 60%, મજૂરી 30% અને ચલિત પડતર 10%. ઓકે, એટલે તમને ચલિત ખર્ચ છે ને 200 રૂપિયા આપી દીધા, અને એ ચલિત ખર્ચનું પછી બાયફર્કેશન આપ્યું છે કે તમને 60%, 70% અને 10% તમારી પાસે મજૂરી, કાચા માલ અને ચલિત પડતર, આ રીતે તમને એનો અલગ અલગ ક્લાસિફિકેશન આપી દીધું. તો જો તમારી પાસે પહેલાં તો જે માહિતી છે ને એ 70%ની છે. તમારી પાસે જે માહિતી છે એ 70%ની ક્ષમતા માટે તમારી પાસે ચલિત ખર્ચ ટોટલ કેટલા રૂપિયા હતા? તો છોકરાઓ 200 રૂપિયા, આવું દાખલામાં લખેલું છે. હવે તમને અહીંયા એમ લખેલું છે કે માલ સામાન જે છે ને, મજૂરી જે છે અને ચલિત ખર્ચા જે છે, માલ સામાન છે એ 60% છે, મજૂરી જે છે કેટલા ટકા કીધેલી? 30% કીધેલી. ઓકે, આ બધું દાખલામાં કીધેલું જ છે. ઓકે, એટલે તમારે 60%, 30% અને 10% કરવાના. કોના? તો આ તમારા 200 રૂપિયા છે ને તેના 200 ના 60% કરશો ને એટલે 120 થાય. 30% કરશો એટલે 60 થશે, અને 10% કરશો એટલે 20 થશે. ત્યાર પછી તમે 80%ની ક્ષમતા માટે કામ કરશો તો તેમાં માલ સામાન કેટલો, પછી તેમાં મજૂરી કેટલી અને તેમાં ચલિત ખર્ચા કેટલા. સવાલ આ.
હવે જો આના માટે પણ દાખલામાં બધી માહિતી અવેલેબલ છે, તમે બસ ખાલી વાંચશો ને વ્યવસ્થિત દાખલાને, મતલબ જો નવો દાખલો તો તમને દેખાય જ છે એક્ઝામમાં દર ફેરી, તો એને ગભરાયા વગર પહેલાં એની માહિતીને વાંચીને એને એક પ્રોપર કેલ્ક્યુલેશનમાં સેટ કરો, દાખલો ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. જો ઉત્પાદન 75%થી વધે એટલે આપણે 80% જેટલું કામ કરશું ને તો 75થી વધી ગયું, બરાબર ને. તમે 80% કામ કરશો તો 75થી વધી નહીં ગયું, વધી ગયું ને. તો 75થી જો વધે તો માલ સામાનની ખરીદી અને મજૂરીમાં 5%નો વધારો થઈ જશે. સીધી વાત છે. તો બસ આને ફોલો કરો, આ જ વસ્તુ ફોલો કરો કે તમારી પાસે જે માલ સામાન છે ને એ 120 રૂપિયા હતો ને એ 120 રૂપિયામાં કેટલા ટકાનો વધારો થઈ જશે સર? 5%. કારણ કે આપણે છે ને 80% કામ કરીએ, જે 75થી વધી ગયું, ને મજૂરી બી સર 5% વધી જશે. હવે આ જે કામ છે તેના માટે તમારી જે રકમ આવશે 126, 63 અને 20 આવશે. થઈ ગયું ઓવરઓલ કમ્પ્લીટ બધું. એટલે કેટલા આવશે? 209 રૂપિયા. તમારો ચલિત ખર્ચ 9 રૂપિયાથી વધી ગયો. હવે આ જ વસ્તુ આપણે 90%ની ક્ષમતાએ કરશું તો કેટલા આવશે? તો જો માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા. તો જો તમારી પાસે 120 રૂપિયાનો માલ સામાન છે, 60 રૂપિયાનો મજૂરી છે. હવે તમને અહીંયા એના વિશે પણ જો માહિતી આપેલી છે દાખલામાં, એવું નથી તમને નથી આપેલું. જો દરેકે દરેક બાબત વિશે તમને અહીંયા જણાવેલું છે. જો 85%થી વધે એટલે આપણે 90% કામ કરીએ તો 85%થી તો વધી ગયું કામ. ઓકે, તો કાચા માલ સામાનની ખરીદી તથા મજૂરીમાં 10% શું થઈ જશે? વધારો. એટલે માલ સામાનમાં બી 10% અને મજૂરીમાં બી 10%, બંનેમાં 10% વધારી દો. ઓકે, ચલો તો અહીંયા આપણે કામ કરશું, અહીંયા 10% વધારશું ને આમાં 10% વધારશું, ને આમાં કંઈ નથી તો એઝ ઇટ ઇઝ જે 20 હતા તે જ. થઈ ગયું ડન. તો આ રીતે તમારે અહીંયા 218 રૂપિયા થઈ જશે. હવે આ દરેકે દરેક માહિતીને આપણે અહીંયા લખવાની છે. માલ સામાન, મજૂરી, ચલિત ખર્ચા. જો માલ સામાન છે ને સર 120 રૂપિયા હતો, અહીંયા 60 રૂપિયા અને અહીંયા 20 રૂપિયા. હવે અહીંયા માલ સામાન 126 થયેલો, અહીંયા 63 થયેલા અને અહીંયા 20ના 20 જ રહેલા. અને અહીંયા માલ સામાન છે ને એ 132 થયો, અહીંયા 66 થયા અને અહીંયા 20 થયા. આની ગણતરી આપણે ઓલરેડી નીચે કરીને આવ્યા. આ રહી જો 3 બાબત વિશે આપણે ગણતરી ઓલરેડી કરી લીધી છે કે નહીં? ઓકે, સિમ્પલ. હવે તમારી પાસે ઉપર એકમ છે, પછી ગુણાકાર કરતા રહેશું. ઓકે, પહેલાં આપણે આગળ બધી માહિતીને તો એકત્રિત કરી લઈએ. જો ચલિત પરોક્ષ ખર્ચમાં સેલ્સમેન પર જે, મતલબ સેલ્સમેનને જે કમિશન આપવાનું છે, વેચાણ કિંમતના કેટલા ટકા છે? 5%. હવે વેચાણ કિંમત તમારી પાસે છે આ રહી. એટલે અહીંયા આપણે એક કામ કરી શકીએ, વેચાણ પર કમિશન કેટલા ટકા છે? 5%. તો તમારી પાસે 70%ની ક્ષમતા માટે, ઓકે, 80%ની ક્ષમતા માટે અને 90%ની ક્ષમતા માટે. ઓકે, તો ત્યારે તમારે શું કરવાનું છે? તો જો 1000 પર 5%. કાંથી આવ્યા 1000? જો આ રહ્યા 1000. 1000 પર 5% એટલે 50 રૂપિયા કમિશન તમારે આપવું પડશે તમારા પેલા સેલ્સમેનને, એજન્ટને. ઓકે, પછી અહીંયા વેચાણ કિંમત તમારી પાસે કેટલી છે? 1025, એના 5%. એટલે 1025ના 5% કરશો ને છોકરાઓ, એટલે 51.25 રૂપિયા તમારે કમિશન આપવાનું એક એકમ પર. અને અહીંયા પણ 5% કરશો એટલે કેટલા આવશે? જો કેલ્ક્યુલેટર પર કરી જો, 52.5 થઈ ગયું. એટલે તમારી પાસે અહીંયા કમિશન પણ આવી ગયા. તો કમિશનની રકમ તમે કમિશન તરીકે અહીંયા લખી લો.
ચલિત ખર્ચ છે એટલે કમિશન. અહીંયા એકમ દીઠ 50 રૂપિયા, અહીંયા 51.25 રૂપિયા અને અહીંયા 52.5 રૂપિયા કમિશન. આપણે ગણતરી કરીએ તેમ તેમ લખતા જાઓ, પછી બસ ખાલી ગુણાકાર જ કરવાનો રહેશે. આપણે એકમ દીઠ રકમ મળી પછી જે એકમ સાથે ગુણાકાર કરવાનો રહેશે. થઈ ગયું. ચલો આગળ વધીએ. નેક્સ્ટ હવે જો અડધો દાખલો તો આપણો અહીંયા પૂરો થઈ ગયો. અર્ધચલિત ખર્ચ વિશે માહિતી આપેલી છે. તેમાં જો કારખાના પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા. અર્ધચલિત ખર્ચની ગણતરી મેં તમને સમજાવેલી છે. અર્ધચલિત ખર્ચમાં તમારા બે ખર્ચા સમાયેલા હોય છે, સ્થિર અને ચલિત, અને એ બંનેને છૂટા કરવા હોય ને તો તમારી પાસે કોઈ પણ બે લેવલની માહિતી હોવી જોઈએ. જો એક લેવલ અને બીજું લેવલ, બંને લેવલની માહિતી છે તમારી પાસે. સિમ્પલ, બંને લેવલની માહિતી છે એટલે સિમ્પલ. જો તમારી પાસે અહીંયા 40% 5,60,000 છે અને તમારી પાસે અહીંયા 60% કેટલા છે? 6,40,000. એટલે તમારી પાસે ઈચ એન્ડ એવરી માહિતી અવેલેબલ છે. ઓકે, તો ઈચ એન્ડ એવરીથિંગ તમારી પાસે અવેલેબલ છે તો પછી તમે હાર્ડ કેવી રીતે બોલી શકો? ક્વેશ્ચન ઇઝી છે. ઓકે ચલો, તો હવે આપણે એને ગણતરી કરીએ તો એક સેકન્ડ નીચે આવી જઈએ. હા, ગણતરી માટે જો સૌથી પહેલાં તો તમારી પાસે અહીંયા કારખાના ખર્ચની ગણતરી કરવાની રહેશે. તો કારખાના ખર્ચા. ઓકે, તો કારખાના ખર્ચામાં તમારી પાસે છે ને 40%ની માહિતી અવેલેબલ છે. કેટલા રૂપિયાનો ખર્ચો થયેલો? 5,60,000. અને તમારી પાસે 60% એ કામ કરવાનું આવશે તો તમારી પાસે 6,40,000નો ખર્ચો થશે એવું તમને દાખલામાં આપેલું છે. આ કુલ ખર્ચ. હવે સવાલ એ છે કે આ બેનો જે તફાવત છે એ 20% છે, અને આ જે તફાવત 20% છે એ તમારી પાસે અહીંયા ખર્ચનો તફાવત કેટલો છે? 80,000. તો મેં તમને એક બાબત તમને જણાવેલી છે ઓલરેડી મારા બેઝિક કેલ્ક્યુલેશનના જ્યારે મેં તમને વિડીયો સમજાવેલા છે ત્યારે, કે જે પણ આ તફાવત આવે ને હંમેશા ચલિત ખર્ચનો તફાવત આવે. આ જે તફાવત આવે એ 20% એ જે ચલિત ખર્ચ છે ને તેનો જ છે. એટલે મારે 100% એ ચલિત ખર્ચ શોધવો હોય ને તો જો 20%નો ચલિત ખર્ચ મારી પાસે અવેલેબલ છે તો 100%નો ચલિત ખર્ચ છે ને હું ભાગ્યા 20% કરું ને, 20% ચલિત ખર્ચ જે છે એ 80,000 છે. તો મારે 100%નો ચલિત ખર્ચ શોધવો હોય ને તો ભાગ્યા 20% કરું એટલે 4 લાખ રૂપિયાનો ચલિત ખર્ચ મળે મને. અને 4 લાખનો ચલિત ખર્ચ એ 100%નો છે. ઓકે, તો હવે મારે આ કુલ ખર્ચની અંદર ચલિત ખર્ચ જુદા પાડવા હોય તો અહીંયા કેટલા ટકા છે? 40%. તો આ 4 લાખના 40% કરો તો 4 લાખના 40%નો, આ 100%નો ચલિત ખર્ચ છે ને, આ તો 100%નો ચલિત ખર્ચ છે. આપણે 40%નો ચલિત ખર્ચ શોધવો હોય તો 1,60,000 આવશે. ઓકે, આપણે 40%નો ચલિત ખર્ચ શોધવો હોય તો 1,60,000 આવે. તો જો અહીંયા લખી પણ દઉં, 40% એ ચલિત ખર્ચા કેટલા આવશે? તો 4 લાખ ચલિત ખર્ચ છે 100%નો છે તો 40% એ કેટલા આવશે? 1,60,000. તો એક સાઈડ બાદ કરીએ તો અહીંયા બાકી બચે સ્થિર ખર્ચ મળશે ને. વિચારો, 5,60,000 છે એમાંથી 1,60,000નો ખર્ચો ચલિત ખર્ચ છે તો બાકી બચ્યા કેટલા? એ 4 લાખ સ્થિર ખર્ચ બચ્યા. અને અહીંયા 60% છે. ઓકે, તો 60% એ બી ચલિત ખર્ચ જો તમારે શોધવા હોય તો શોધી શકો છો. 4 લાખ આપણી 100%નો ચલિત ખર્ચ છે તો 100%ની ઇન્ફોર્મેશન હોય તો જેટલા ટકા શોધવા એટલા શોધી શકાય. એટલે જ તો કહું છું 100%ની ઇન્ફોર્મેશન જો તમારી પાસે હોય ને તો વારે વારે તમારે પદ નહીં લગાવવું પડે. જેટલા ટકાની ઇન્ફોર્મેશન શોધવી હોય એ ખાલી ગુણાકાર કરીને શોધાય. તો આ થઈ ગયા. અને અહીંયા જે માઇનસ કરવા, આ બેનો માઇનસ કરશો ને એટલે તમને સ્થિર ખર્ચ મળી જશે. જો 4 લાખ અને સ્થિર ખર્ચ સ્થિર જ છે 4 લાખ બંને. એટલે એનો અર્થ એ થઈ ગયો કે સર આપણી પાસે જ્યારે અહીંયા કારખાના ખર્ચ આવશે ને, ઓકે, એની અંદર બે ખર્ચા આવશે, સ્થિર અને ચલિત. તો કારખાના ખર્ચમાં સ્થિર જે છે ને એ 4 લાખ જ રહેશે. દરેક ફેરી 4 લાખ રહેશે. ઓકે, દરેક ફેરી કેટલા રહેશે? સ્થિર ખર્ચ 4 લાખ.
ઓકે, અને ચલિત ખર્ચ છે ને છોકરાઓ, ચલિત ખર્ચ તમારી પાસે જો અવેલેબલ છે કેટલો છે 4 લાખ રૂપિયા, એ 100% ચલિત ખર્ચ છે. કેટલા ટકાનો? 100% ચલિત ખર્ચ 4 લાખ છે. આ રહ્યો 100% ચલિત ખર્ચ કેટલો છે? 4 લાખ છે. હવે તમારી પાસે અહીંયા બહુ બધી મતલબ રીત છે અહીંયાથી આગળ વધવાની કે સર આપણી પાસે તો જે કામ કરવાનું છે 70% કામ કરવાનું, 70% ચલિત ખર્ચા. તો 4 લાખ રૂપિયાનો 70% કરશો, કારણ કે 4 લાખ તો એ 100%ના ચલિત ખર્ચ હતા, તો 70%ના ચલિત ખર્ચ કેટલા થશે? તો 2,80,000. તો આ 2,80,000 જે ખર્ચા છે એને તમે અહીંયા 70%ની સામે મૂકી દઈએ. ચલો અહીંયા 2,80,000 મૂકી દઈએ. હવે આ 280 છે ને એના ઉપર જો એકમ પણ આપેલા, જો એકમ કેટલા છે 3500, તો ચલિત ખર્ચ તો એકમ દીઠ શોધી શકાય ને, તો 2,80,000 ભાગ્યા 3500 કરીએ તો અહીંયા કેટલા રૂપિયા આવશે? ચલિત ખર્ચ 80 આવશે. એટલે એનો અર્થ એ થઈ ગયો ચલિત ખર્ચ છે ને બધાનો અહીંયા 80 જ આવશે. બરાબર, ચલિત ખર્ચ બધા માટે 80 જ આવે, કારણ કે ચલિત ખર્ચ એટલે ચલિત શું કામ છે? ચલિતનો વર્ડ શું છે? ચલિત ખર્ચ એટલે મતલબ શું કે એકમ દીઠ જે ચલિત ખર્ચ છે એ બધામાં સરખા જ રહેશે, જ્યાં સુધી કોઈ અધર ઇન્ફોર્મેશન ચેન્જીસની નહીં હોય ત્યાં સુધી. એટલે આ 80 તમને આપ્યા તો 80 ગુણ્યા 4,000 કરશો એટલે તમને અહીંયા 3,20,000 પણ મળી જશે. 3,20,000 અને 80 ઇન્ટુ 4500 કરશો એટલે તમને 3,60,000 પણ મળી જશે. આ રીતે નહીં શોધવું હોય તો જો તમે ડાયરેક્ટ આ રીતે પણ શોધી શકો છો. જો તમારી પાસે અહીંયા 80% બી ચલિત ખર્ચ ડાયરેક્ટ મળી જાય, 80% ચલિત ખર્ચા 4 લાખ રૂપિયા ચલિત ખર્ચ જે છે 100% છે, તો 80% કરશો એટલે 3,20,000. જો આપણો એટલો જ આવેલો. અને 90% બી આપણે ચલિત ખર્ચ શોધવો હોય ને તો મળી જાય. કેટલા આવશે? 4 લાખ ઇન્ટુ 90%, 3,60,000. હવે આ જ વસ્તુ તમે એકમ દીઠ પણ કરી શકો છો. એટલે મેં પર્સન્ટેજ બેઝ પર કર્યું, તમે એકમ પ્રમાણે પણ કરી શકો. આન્સર આ જ આવવાનો જ છોકરાઓ, આન્સરમાં કોઈ જ ફેરફાર થતો નથી. મેં તમને સમજાવેલું છે ઘણા વિડીયોની અંદર કે જો તમારી પાસે પર્સન્ટેજ બી હોય અને સાથે સાથે એકમ પણ હોય ને તો તમે દાખલો બંને મેથડથી ગણી શકો. પર્સન્ટેજ રીતે પણ ગણી શકો અને તમે એકમ દીઠ મેથડથી પણ ગણી શકો છો. તમારો આન્સર આવશે જ. જો તમારી પાસે હવે વેચાણ વિતરણ ખર્ચા છે 416 અને 464. ચલો તો 416 ને 464 મૂકી દઈએ. એના માટે ગણતરી કરવી પડશે આપણે, બરાબર? ઓકે, ચલો તો આપણે અહીંયા બાજુમાં જ ગણતરી કરી લઈએ સેમ કારખાના ખર્ચની જેમ. વેચાણ વિતરણ ખર્ચા, ઓકે, 40% અને 60%. કુલ ખર્ચા કેટલા છે? કુલ ખર્ચા કેટલા છે? તો 4,16,000 રૂપિયા અને 4,64,000 રૂપિયા. ઓકે, તમારી પાસે જે તફાવત આવશે 20% એ ચલિત ખર્ચનો તફાવત આવે હંમેશા. એટલે તમે 4,64, ઓકે, 4,64,000 માંથી 4,16,000 બાદ કરશો ને, ઓકે, એટલે તમને જે 48,000 રૂપિયા મળે છે, આ 48,000 રૂપિયા જે ચલિત ખર્ચ આવ્યો 20%ની ક્ષમતા માટેનો ચલિત ખર્ચ, બરાબર? 20%ની ક્ષમતા માટેનો ચલિત ખર્ચ. તો 20% માટે ચલિત ખર્ચ તમારી પાસે અવેલેબલ છે. તો પાછું તમારે જો 100% માટે શોધવું હોય, 100% એ ચલિત ખર્ચા, તો કેટલા આવે? તો મેં તમને શું કીધેલું? ભાગાકાર કરી દો. અને કેટલા આવે છે? તો 20% વડે ભાગાકાર કરવાથી 2,40,000 આવશે. ના 2,40,000 છે ને એ ચલિત ખર્ચ છે. તો ચલિત ખર્ચ આ 2,40,000 એ 100%નો છે. આપણે 40%નો જોઈએ તો 2,40,000 ના 40% કરશો એટલે 96,000 રૂપિયા મળશે. અને જો 60% કરશો ને એટલે તમને 1,44 મળશે.
આ બાદ બાકી કરશો ને એટલે તમને અહીંયા સ્થિર ખર્ચા મળી જશે. કેટલા? તો જો 4,16,000 માંથી 96,000 બાદ કરી દો. કેટલા આવે છે? 3,20,000. આ સ્થિર ખર્ચ થઈ ગયા. અને અહીંયા પણ બાદ બાકી કરશો તો સ્થિર ખર્ચ એટલા જ મળવાના છે, જો 3,20,000. તો આપણી પાસે સ્થિર ખર્ચ તો સર 3,20,000 થઈ ગયા. તો અહીંયા વેચાણ વિતરણ ખર્ચા એમાં સ્થિર અને ચલિત કેટલા આવશે? 3,20,000 સ્થિર છે ને, ઓકે. અને ચલિત તમારી પાસે બી છે. ઓકે, ચલિત જે છે ને તમારી પાસે 2,40,000 છે, 100%ના છે. તમારે 100% કામ નથી કરવાનું, તમારે 70% કામ કરવાનું. તો 2,40,000 70% કરશો ને એટલે અહીંયા મળશે 1,68,000. પછી તમે 2,40 80% કરશો ને છોકરાઓ એટલે 1,92 મળશે. અને 2,40 તમે 90% કરશો ને છોકરાઓ એટલે તમને 2,16,000 મળશે. આ રીતે પણ તમે કરી શકો. અને આ બધાને તમે એકમ વડે ડિવાઈડ કરી લો. જો 2 લાખ તમે અહીંયા 1,68,000 ને તમે એના એકમ સાથે ડિવાઈડ કરો તો જો એક વખત 3500 એટલે 48 રૂપિયા આવશે. તો જો બધામાં 48 રૂપિયા જ આવશે. આપણો જે ચલિત ખર્ચનો કોન્સેપ્ટ છે સેમ રહી છે. જો કે એકમ દીઠ ચલિત ખર્ચ જે છે એ બધામાં સરખો રહેશે. કારણ કે ચલિત ખર્ચનો મતલબ જ શું છે કે તમે એક એકમ દીઠ 48 રૂપિયા ખર્ચો કરો છો તો પછી બસ તમે દરેક એકમ પ્રમાણે એટલા જ ખર્ચા કરશો. તમે 4,000 એકમ બનાવશો તો 4,000 ગુણ્યા 48 થશે એટલે 1,92,000 આવી જશે. તમે 4,500 એકમ બનાવશો એટલે 48 રૂપિયા લેખે 2,16,000 આવી જશે. ઓકે. અથવા તો તમે જો અહીંયા ગણતરી જે મેં બતાવેલી છે એ પ્રમાણે પણ ગણતરી કરી શકો છો. મેં ઓલરેડી તમને કારખાના ખર્ચમાં જે ગણતરી બતાવેલી છે તે એ રીતે ફોલો કરી શકો છો. ઓકે, થઈ ગયું? ચાલો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ ટોપિક પર તમને શું દાખલામાં કહેવામાં આવેલું છે, એક સેકન્ડ આપણે ઉપર જઈએ. દાખલાની અંદર તમને માહિતી એવી છે કે સ્થિર ખર્ચ આપેલા છે અને સ્થિર ખર્ચમાં ઓફિસ ખર્ચા અને ઘસારો છે. હવે જો સ્થિર ખર્ચનો મતલબ શું છે કે દરેક સપાટીએ સ્થિર રહેશે, બરાબર ને? એટલે જ એનું વર્ડ એનો જે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ આપણે. હવે તમે જો અહીંયા ઓફિસ ખર્ચા છે ને એ તમારી પાસે 40% ક્ષમતાએ પણ 4,80,000 છે અને 60% ક્ષમતાએ બી 4,80,000 જ છે. એનો અર્થ એ થઈ ગયો 480 જ રહેવાના છે દરેક સપાટી પર. દરેક સપાટી પર એટલા જ રહેશે. પછી તમે 60%, 80%, 90% જે પણ કામ કરશો તેમ. પરંતુ આ દાખલામાં એક નાનકડો અહીંયા ચેન્જીસ એ આપવામાં આવેલું છે કે સ્થિર ખર્ચા 65% થી 70%ની ક્ષમતા વચ્ચે સ્થિર રહેશે. એટલે જે હતા તે જ રહેશે. એટલે 65 અને 75 એટલે કે આપણે 70% કામ કરીએ છીએ, રાઈટ? તો 65 અને 75 એટલે કે અહીંયા 70% આપણે આવી ગયા. આપણે 70% કામ કરીએ છીએ ને, બરાબર? પછી આપણે બીજું 80% કામ કરીએ તો જો અહીંયા એ આની અંદર આવશે. 75 થી 85 એટલે એમાં 80% કામ આવશે. 80% કામ વચ્ચે 5% વધે છે સ્થિર ખર્ચ. ઉપરની રકમમાં જો એવું લખેલું છે ચોખ્ખું કે ઉપરની રકમમાં 5%નો વધારો થશે. અને 85 થી 100% એટલે આપણે 90% કામ કરશું ને તો એ કેટલા ટકા વધશે? 10%. એટલે જો ઓફિસ ખર્ચ અને ઘસારો જે તમને આપેલો છે 4,80,000 અને 60,000 એ તમારી પાસે 70%ની ક્ષમતાએ નહીં વધવાના, એ જે હશે તે જ રહેશે. ઓકે, તો અહીંયા લખશું ઓફિસ ખર્ચા અને બીજો છે ઘસારો. આ જે હતા એ તે જ રહેશે તમારી પાસે 70%ની ક્ષમતા. પછી અહીંયા 5%નો વધારો થશે એટલે 4,80,000 5% વધી જશે એટલે કેટલા થશે? 5,04,000. અને અહીંયા 60,000 5% વધી જશે એટલે કેટલા થશે? 63,000. સોરી, 60,000 5% વધશે એટલે 63,000, બરાબર. અને પછી 10% વધશે એટલે 4,80,000 10%, બરાબર. એટલે વધશે એટલે 5,28,000.
અને 60,000ના 10% વધશે એટલે 66,000 થઈ. ઓકે, તમારી મૂળ રકમના જ વધારો કરવાનો છે એવું દાખલામાં લખીને આપેલું છે લોકોએ કે મૂળ રકમ જે ઉપરની રકમ છે ને એના પર વધારો થશે, ઉપરની રકમ પર, જો એવું લખેલું છે. તમારી પાસે અહીંયા જે મૂળ રકમ છે એમાં જ વધારો થાય છે. જો ઉપરની રકમના, ઓકે, દાખલામાં લખીને આપેલું છે ઉપરની રકમના, ઓકે, ઉપરની રકમ, ઉપર જે રકમ આપેલી છે એમાં જ વધશે. થઈ ગયું. તો આ રીતે તમારું કામ કરવાનું હતું. હવે તમારું જે પરિવર્તનશીલ બજેટ છે, પરિવર્તનશીલ રોકડ અંદાજપત્ર, ઓકે, પરિવર્તનશીલ અંદાજપત્ર, એ પૂરેપૂરું રેડી થઈ ગયું. બસ ખાલી તમારી પાસે એકમ દીઠ માહિતી આપેલી છે, ત્યાં તમારે એકમ સાથે ગુણાકાર કરવાનું છે. તો જો 120 ઇન્ટુ 3500 એટલે 3500 ઇન્ટુ 120 કરશો એટલે તમને 4,20,000 મળશે. અહીંયા 4,20,000 રૂપિયા. પછી 60 સાથે મલ્ટીપ્લાય કરશું 3500 એટલે 2,10,000. પછી 20 સાથે મલ્ટીપ્લાય કરશું, ઓકે, એટલે તમને 70,000 રૂપિયા મળશે. 50 સાથે મલ્ટીપ્લાય કરશું એટલે તમને 1,75,000 રૂપિયા મળશે. આ બધાનું આપણે ટોટલ કરશું ને છોકરાઓ, એ ટોટલ કર્યા પછી તમને અહીંયા કુલ પડતર મળી જશે. એટલે કુલ પડતર તમે જો 4,20, 2,10, 70, 1,75, પછી 4,00,000, ઓકે, 2,80, 3,20, પછી 1,68, ઓકે, 4,80 અને 60,000, આટલાનું ટોટલ કરશો ને એટલે 25,83,000 રૂપિયા તમારું ટોટલ થશે. જોઈ લો, ચેક કરી લો. અને તમારે અહીંયા નફો ઉમેરવાનો છે, પરંતુ જો દાખલાને એકદમ સ્ટાર્ટિંગ કરેલું ને ત્યારે તમને છે ને એકમ દીઠ વેચાણ કિંમત 1,000 રૂપિયા આપેલી હતી. જો 1,000 રૂપિયાની વેચાણ કિંમત આપેલી છે એટલે 1,000 સાથે જો 3500 ને મલ્ટીપ્લાય કરશો ને 35 લાખ રૂપિયાની વેચાણ કિંમત થશે. 35 લાખ માઇનસ કરશું એટલે 9,70,000 રૂપિયા આવશે અહીંયા. પછી આટલે જે વેચાણ કિંમત છે ને છોકરાઓ એ આપણે 1,025 લીધેલી છે, ને આટલે જે વેચાણ કિંમત છે ને છોકરાઓ એ 1,050 આપણે લીધેલી છે. ઉપર દાખલામાં આપણે ઉપર ગણતરી કરીને આવ્યા આ બધા માહિતી વિશેની. ઓકે, ચલો તો હવે આપણે એને ખાલી મલ્ટીપ્લાય કરીને ટોટલ શોધી લઈએ પ્રોફિટ. ચલો તો 4,000 ઇન્ટુ 126 કરશું એટલે 5,04,000 આવશે. ઓકે, પછી અહીંયા આવશે 2,52,000, 80,000, 2,05,000 થઈ ગયું. હવે જે ટોટલ કરશું એ ટોટલ કર્યા પછી જે તમારો આન્સર આવે છે કુલ પડતર, ઓકે, તે કેટલો આવે છે? તો એ આવે છે 28,40,000. અને 4,000 ઇન્ટુ 1025 કરશો એટલે 41 લાખ રૂપિયા આપણું અહીંયા વેચાણ થઈ જશે. અને 41 લાખમાંથી 28,40,000 કરશું માઇનસ એટલે 12,60,000 રૂપિયા તમારો શું થઈ જશે? અહીંયા નફો થઈ જશે છોકરાઓ. ઓકે, એવી જ રીતે તમે સેમ 4500 ઇન્ટુ 132 કરશો એટલે અહીંયા આવશે 5,94,000. પછી 297, 20, 90,000, 52.5, 236, 250 થઈ ગયું. અને પછી બધાનું જો આપણે ટોટલ કરી લઈએ તો તમારું જે ફાઇનલ આન્સર આવશે કુલ પડતરની એ તમારો આવે છે 31,07,250. 31,07,250. અને તેમાં તમારી વેચાણ કિંમત આપેલી છે તો તમે વેચાણ કિંમતને ગુણાકાર કરશો એટલે 47,25,000. ઓકે, 47,25,000 એમાંથી તમે પડતર કિંમતને બાદ કરશો ને એટલે 16,00,00,000
17,750 રૂપિયાની તમારી વેચાણ કિંમત આવી જશે. અરે સોરી, નફો આવી જશે, વેચાણ કિંમત નફો થઈ ગયો. અને પછી તો તમારી પાસે જો આખી પડતર પત્રક રેડી થઈ ગયું, પછી તમે જો એકમ દીઠ માહિતી જ્યાં ઘટે છે ત્યાં તમે એકમ સાથે ભાગાકાર કરીને તમે શોધી શકો છો. નહીં પણ શોધશો તો ચાલશે. ઓકે, ને શોધી લેશો તો મૂકીને શોધી લો. ઓકે, એકમ દીઠ રકમ તમારી પાસે છે. ઓકે, તે જ્યાં મિસિંગ છે ત્યાં તમે ડિવાઈડ કરીને શોધી શકો છો. ઓકે, એટલું તો તમે જાતે કરી શકશો. ઓકે, તો ડન. આ તમારો પડતર પત્રક એટલે પરિવર્તનશીલ અંદાજપત્રક તૈયાર થઈ ગયું. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવો આગળનો ક્વેશ્ચન સોલ્વ કરશું. ગુડ બાય એન્ડ ટેક કેર.